સતરૂપા ગોપીજનોના અથવા સતરૂપા ગોપીજનોના પ્રિય એવા શ્રી કૃષ્ણ જે છે એ સતરૂપા ગોપીજન જે માર્ગના અંદર પોતાના પ્રિયને પ્રસન્ન કરવાને માટે પ્રસન્ન કરે છે એ સેવા પ્રકાર સેવાના માર્ગો આપને અત્યંત પ્રિય છે. તેથી આપને સેવા સ્વરૂપનો વિસ્તાર આપે કરેલો છે. હવે કે છે સ્વરૂપા જે ગોપીજનો જે છે એમને પ્રિય કોણ છે? શ્રી કૃષ્ણ. એવી જ રીતે આપને પણ એટલે વિઠ્ઠલેશ પ્રભુને પણ શ્રી કૃષ્ણ જે છે તે પ્રિય છે. એ પોતાના પ્રિયના જે ગુણો એ ગુણોનું શ્રવણ જે કરનાર જે છે એ શ્રવણ કરનાર આપને અત્યંત પ્રિય લાગે છે. કોને? વિઠ્ઠલેશ પ્રભુ. એથી અહીંયા શ્રુતિ શબ્દનો અર્થ જે છે જે શ્રવણ એમ કરેલું છે. પ્રિયના જે ગુણો જે છે ગુણગાન અને શ્રવણ એના નામોનું શ્રવણ જેને પ્રિય છે એવા કોણ છે? શ્રી ગુસાઈજી. એટલે ભક્ત જે કવિઓ જે છે એમના જે કીર્તનો છે એનું શ્રવણ કરે એને અત્યંત પ્રિય છે. પોતાનું જે આધ્યાત્મિક વેદ રૂપ જે સ્વરૂપ છે એ વેદ રૂપ યજ્ઞ જે છે યજ્ઞ નહીં સેવા રૂપી જે સ્વરૂપ છે એને પ્રદાન કરેલું છે. અને એનો જે આધિદેવક જે સ્વરૂપ જે છે તે પોતે સેવામાં પ્રગટ કર્યો છે. યજ્ઞ કાર્ય જેવી રીતે વેદી મેખલા અગ્નિ મંડપ દેવતાઓ શુચિસ્રવા આજ્યસ્થાલી કોક્ષણી પૂર્ણપાત્ર ઇત્યાદિ જે સામગ્રીઓ યજ્ઞ કરવામાં આવે છે તૈયારી પૂજનાદિ વિષયો એ આવશ્યક હોય છે. એવી જ રીતે અહીંયા પણ સેવા પ્રકારમાં પણ આપણે વિવિધ ભાવાત્મક જે સાધનો જે છે એ સાધનોનો આપે પ્રયોગ કરીને અને સેવા માર્ગની સ્થાપના આપે કરી છે. એમાં યજ્ઞની વેદી જે પ્રકારે હોય છે એ પ્રકારે અહીંયા યજ્ઞની વેદી રૂપે અહીંયા સ્વરૂપ રૂપે સિંહાસન ઇત્યાદિ રહેલા છે. અહીંયા આધિદેવક જે પુષ્ટિમાર્ગીય જે યજ્ઞ જે છે એ યજ્ઞનો સ્વરૂપ સેવા દ્વારા આપે પ્રગટ કર્યો છે. પેલું આધ્યાત્મિક યજ્ઞ છે આ આધિદેવક એટલે સાક્ષાત પ્રભુ જેના ઉપર બિરાજી રહ્યા છે એ યજ્ઞને પ્રગટ કર્યો છે. એવી જ રીતે આપના જે ગુણોનો જે શ્રી કૃષ્ણના ગુણોનો જે શ્રવણ કરે છે એ શ્રવણ કરવામાં પોતાની તત્પરતા આપે બતાવેલી છે. હવે આપ કૃષ્ણ મહામખ કરહ
આપ આજ્ઞા આ 62મું નામ કરે છે કે આપ હંમેશા સોમયજ્ઞાદિ કરવામાં સોમયજ્ઞાદિ કરાવનાર પોતે છે. સસ્વર મહા મકકરાય નમઃ એ આપનું નામ છે. મખો યાગ સોમાત્મકસ્તં કરોતીતિ મખકરઃ મહાંશ્ચાસૌ મખસ્તં કરોતીતિ વા સસ્વત નિત્યં કરોતિ તથેત્યર્થઃ. અનન્યાગસ્તુ સ્વર્ગાદિ ફલ સાધકો ભવતિ નશ્વરોતિ ભવતિ. અહીંયા આપ આજ્ઞા કરે છે દેવકી નંદનજી. એતત્કૃતસ્તુ પુરુષોત્તમ પ્રાપકો ભવતીતિ તસ્ય મહત્વં શાશ્વતીકત્વં ચ ઉક્ત ફલસ્ય મહત્વાહં નિત્ય વાચ્ય નામાંતરમાં. આપ આજ્ઞા કરે છે કે આપ હંમેશા સોમયજ્ઞ ઇત્યાદિ કરવા વાળા છે. એ જે સોમયાજ્ઞ ઇત્યાદિ જે યજ્ઞ જે છે એ સાધારણ યજ્ઞ નથી આપનું, પરંતુ એ મહાયજ્ઞ છે. એ મહાયજ્ઞને કહેવામાં આવે છે. બીજા જે યજ્ઞો જે છે એ તો સાધારણ કહેવાય છે. જેવી રીતે સ્વર્ગની પ્રાપ્તિ ઇત્યાદિના માર્ગને ફલ આપનારા છે. એ જે ફલ એમના દ્વારા છે એ પણ નશ્વર છે, એટલે હંમેશા રહે તો નથી. પરંતુ આજે યજ્ઞ જે છે એ યજ્ઞ જે ફલ જે છે તે પુરુષોત્તમની પ્રાપ્તિ કરવાના માટે છે. એથી આજે શાશ્વત અને મહાન યજ્ઞ એને કહેવાય છે. એટલે મહામખ અહીંયા વર્ણન કરે. એટલે આ મહાયજ્ઞ એને કહેલો છે. આપે પ્રથમ જે સોમયજ્ઞ જે કરેલો આમાં સંમતો જે છે એ પુસ્તકમાં ખોટા લખ્યા છે. કેમ કે 1572 તો શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય થયો, તો 1504 સોમયજ્ઞ ક્યાંથી થાય? પ્રાગટ્ય જ નહોતું તે વખતે, એટલે આ બધું ખોટું લખ્યું છે. એટલે વગર જાણકાર વગર એને સંમત લખી દીધું, એને વિચાર ન કર્યો કે 1672 જ્યારે એમનું પ્રાગટ્ય છે અને 1535 શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય, તો 1504 ક્યાંથી સોમયજ્ઞ થાય? એટલે સંમતામાં ખોટા હતા. એ બધા સંમતો ખોટા છે. અન્ય જે જીવો જે છે એમને સ્વર્ગાદિ જે ફલ જે છે એ ફલનો જે કામના જે છે એ સ્વર્ગાદિ કામનો આધુનિક સમયમાં જે યજ્ઞ કરવામાં આવે છે એ કેવલ માત્ર પ્રભુની પ્રસન્નતાના માટે એવં ભગવત પ્રાપ્તિના માટે યજ્ઞ કરવામાં આવે છે.
એથી યજ્ઞોના ફળ શાશ્વત છે એમ કહેવામાં આવે છે. એવી જ રીતે આપણા દ્વારા કરેલા જે યજ્ઞ જે છે એ યજ્ઞો બધા સાધારણ ન હોવાથી મહાયજ્ઞ એને આપે છે. પ્રભવે નમઃ. પ્રભુ, હવે આપનું એક નામ છે પ્રભુ. પ્રભુ એટલે સર્વ સામર્થ્યવાન. આપણે પ્રભુ પ્રભુ કરીએ પણ પ્રભુનો અર્થ શું? કે સર્વ સામર્થ્યવાન જે હોય એને પ્રભુ કહેવાય. પ્રભવે નમઃ એ આપનું નામ છે. પ્રકૃષ્ટો ભવતીતિ પ્રભુ સર્વ સામર્થ્યવાન નિત્યર્થ. આપ સર્વ સામર્થ્યવાન છે એમ અહીંયા કહેવાનું તાત્પર્ય છે. એટલે પ્રભુ સર્વ સામર્થ્યવાન હોવાથી કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, જે કરવાનું છે એ પણ કરે છે, જે નથી કરવાનું એ પણ કરે છે, અને જે પોતા અક્કા અને જે અન્યથા એટલે એનાથી જે પર જે છે એ પણ પોતે કરે છે. એટલે જેમ ભગવાનને સર્વતંત્ર સ્વતંત્ર કહેવામાં આવે છે, એવી જ રીતે જે વિઠ્ઠલેશ પ્રભુ હોવાથી એમને સર્વતંત્ર સ્વતંત્ર કહેવામાં આવે છે. એ આપણી એક નીચેની વાર્તા છે. એ વાર્તામાં સમજાવવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણજીએ અતિત પતિત જેવા જે ભયંકર જે પ્રેતો હતા એ પ્રેતોનો ઉદ્ધાર કર્યો અને એ પ્રેતોને નિત્ય લીલામાં આપે પ્રવેશ કરાવ્યો. એ આપનું કર્તુમ ધર્મ આપે એમાં પ્રગટ કરીને આપે દેખાડ્યો. મ્લેચ્છ જાતિની જે કુંજરી હતી એ કુંજરી શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં અને શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં શ્રીનાથજીની સ્વરૂપમાં સહિત શ્રી સ્વામીજી સહિત એમને દર્શન કરાવ્યા. એથી અત્યંત એને વિરહ તાપ થયો અને વિરહ તાપ થવાના બાદ એનો દેહ છૂટી ગયો. એટલે એને એવી આપે કૃપા કરી કે ગોવર્ધનનાથજી શ્રી સ્વામીજીના સહિત દર્શન કરાવ્યા અને એ કરાવીને એને વિરહ દર્શનના સ્વરૂપનું થયું. એટલે એ વિરહ થવાથી એનો દેહનો ત્યાગ થયો. એ શ્રી ગુસાઈજી જો વિચાર કરત તો એને તરત જ તે વખતે લીલામાં પ્રવેશ થાત આપ કહે છે. પણ વિરહ થયા પછી એને થોડા સમય પછી એનો દેહનો ત્યાગ થયો. પરંતુ અહીંયા અકર્તુમ જે સ્વરૂપનો જે પોતાનો આજ્ઞા છે આપને આગળ એ અહીંયા ગુજરીને કોઈ પણ જાતની વાદ અહીંયા થઈ નહીં, વાદક થઈ નહીં. પણ એને લીલામાં પ્રવેશ ન કરાવતા એને બીજો જન્મ પછી થયો. અને પછી એને
બ્રાહ્મણના ઘરમાં એનો જન્મ થયો. એવી રીતે પછી એનો લીલામાં પ્રવેશ થશે. એટલે એક જન્મનો એનો અંતરાય એનો થયો. અહીંયા આપે પોતાનો અકર્તમ ધર્મ એ આપે અહીંયા પ્રગટ કર્યો. આપે અહીંયા હવે આગળ કહે છે રાજાજી વીરબલ જે હતો, વીરબલજી હતો શ્રી ગોસાઈજીની અનેક પ્રકારની સેવા કરતો. પણ એમને એ રાજાઓની ટોડરમલ ઇત્યાદિકની એમની બેટીઓની 252 વાર્તાઓ છે. પણ એમનો એકાદ અપરાધ થવાથી શ્રી કૃષ્ણજી એમના ઉપર નારાજ થયા અને बीरबल ने आज्ञा करी कि अब बीरबल तू हमारे काम को नहीं रहो, हमारा काम थी तो गयो. પોતાના વચન સત્ય થયા અને વીરબલે વારસાહ અકબરના દ્વારા સ્થાપિત કરેલા ધીરે લાઈ ધર્મનો એને સ્વીકાર કર્યો. અહીંયા આપે પોતાનું અન્યથા કરતું સામર્થ્ય જે છે એ પોતે બતાવે. અને એ પોતાનું સામર્થ્ય બતાવી શ્રી ગુસાઈજીના સેવક બની એ પછી તમે મારા પૂર્ણ કૃપા પાત્ર પછી બની શકશો. રસખાન જેવા પણ અનેક જે અલૌકિક જે લૌકિક બાળકના રૂપમાં અત્યંત મુગ્ધ શ્રીનાથજીને જોઈને થઈ ગયેલા એવા અનેક વૈષ્ણવો પાસે શ્રીનાથજીના મુકટકાછનીના આપના શ્રૃંગાર ચિત્રજીના દર્શન કરવા માત્રથી એમને ભાવ ઉત્પન્ન થયો અને એના મનમાં શ્રીનાથજીના અલૌકિક રૂપ જ્યારે લાગ્યો ત્યારે તરત જ શ્રી ગિરિરાજજી ગયા અને એમને મંદિરમાં પ્રવેશ ન મળ્યો, કેમ કે જાતિમાં યવન હતા. એથી ગોવંદ કુંડ ઉપર શ્રીનાથજીને વિરહમાં બેઠીને રહ્યા અને ત્યાં શ્રીનાથજીએ મુકટકાછનીના રૂપમાં શ્રૃંગાર કરીને શ્રી ગિરિરાજજીના શિખર ઉપર ચઢીને આપે વેણુનાદ કર્યો અને એ વેણુનાદ કરીને આપે એમને દર્શન આપ્યા. એ વેણુનાદ રસખાને સાંભળી એને સહન કરીને તો શ્રીનાથજીએ ગોકુળમાં શ્રી ગુસાઈજીને આજ્ઞા કરેલી કે તમે અહીંયા આવીને એને શરણે લો તો હું એનો અંગીકાર કરું. ત્યારે શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા અને પધારીને એમને શરણ લીધા. એવા અનેક દૃષ્ટાંતો અહીંયા મળે છે. કેમ કે શ્રીનાથજીએ પ્રતિજ્ઞા લીધી છે કે તમે જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો એને સાથે જ હું બોલીશ.
અને એને જ મારા અંગનો સ્પર્શ હું કરાવીશ અને એના હાથથી હું આરોગીશ. તેથી શ્રી ગુસાઈજી ગિરિરાજજી પધાર્યા અને રસખાનને પોતાના સેવક કર્યા. ત્યારે શ્રીનાથજી એમને સાક્ષાત દર્શન પછી દેતા અને એમના સાથે પોતે ખેલતા. હવે આગળ વર્ણન કરે છે મહાપતિત પાવન. મહાપતિત પાવનાય નમઃ એ આપનું નામ છે. આપ અનેક જે પતિતો જે છે એ પતિતોને પાવન કરનારા છે. એ મહાપતિત પાવન. મહાપતિતાન મહાપાતક દૂષિતાન્યા વયતિ પવિત્ર ઇત્યર્થઃ. અહીંયા આપ આજ્ઞા કહે છે કે મહાપતિત એટલે મોટા મોટા પતિત, મોટા મોટા પાપીઓ ને પણ આપ પવિત્ર કરે છે. અને એને પવિત્ર કરીને નરકમાં જે ગિરેલા જે છે એ એવા જે મહાપતિત છે, મહાન પાપીઓ છે, એના રક્ષણ કરનારા આપ છે. સંત પુરુષોના પણ શ્રી ગુસાઈજી આપ સંત પુરુષોનું પણ રક્ષણ કરે છે અને પોતાના પ્રતાપ બળથી પોતાના પવિત્ર જે ભક્ત જે છે એ ભક્ત પણ મહાન પાપીઓ જે છે એને પવિત્ર કરીને પોતાનું સામર્થ્ય એ પોતાનું રાખે છે. સાક્ષાત પ્રભુ જે છે